સંખેડા તાલુકામાં ટેકાના ભાવે મકાઈની ખરીદીમાં બારદાનનું વિઘ્ન. બારદાન ન આવવાને કારણે મકાઈની ખરીદીમાં થતો વિલંબ. સંખેડા તાલુકામાં 814 ખેડૂતોએ ટેકાના ભાવે મકાઈ વેચવા માટેનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પરંતુ માત્ર 40થી વધુ જ ખેડૂતોની મકાઈ ટેકાના ભાવે ખરીદાઈ છે. આજે સંખેડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ યોગેન્દ્રસિંહ વર્ણામિયા તેમની સાથે કાર્યકર્તાઓ સાથે ગોડાઉન ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. છેલ્લા કેટલા દિવસથી ઘણા બધા ખેડૂતોની રજૂઆત હતી કે પુરવઠા ગોડાઉનમાં જ્યારે સરકારશ્રીએ મકાઈ લેવાનું ચાલુ કર્યું 1લી તારીખથી, પણ 1લી તારીખથી ચોક્કસ તારીખે ચાલુ ના થઈ શકી. ત્યાર પછી અવારનવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોએ જે પુરવઠાના અહીંયા ઇન્ચાર્જ છે કેયુરભાઈ શાહને, એ ખેડૂતોને જવાબ આપ્યો કે ભાઈ અમારી પાસે બારદાન નથી. એ રીતે અત્યાર સુધીમાં ટોટલ સંખેડા તાલુકામાંથી કે આજુબાજુના કોઈ પણ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય એવા ટોટલ 814 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને એમાંથી ફક્ત અત્યાર સુધીમાં 1લી તારીખથી ચાલુ કરવાનું હતું, તેની બદલે આજે 28 તારીખે મહિનો આખો મે મહિનો પૂર્ણ થયાના આરે છે, ત્યારે હજુ માત્ર 45 ખેડૂતોની મકાઈ લઈ રહ્યા છે, લેવાય છે. તો અમારે આ જે ચર્ચા હતી કે આજે આ ખેડૂતોના અવારનવાર ફોનોથી અમે પુરવઠા ગોડાઉનની મુલાકાત લીધી. ત્યાં અમે જે અધિકારી છે એમને મળ્યા અને એમને એવો જવાબ આપ્યો કે અમે ખેડૂતોને બધી જ મકાઈ લેવાના છે 15 જુલાઈ સુધી, પણ અમારે બારદાનની તકલીફ છે. અમે ઉપર સરકારશ્રીમાં રજૂઆત કરીને એ બારદાન લેવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ બારદાન ટાઈમે આવતા નથી, જેના કારણે આ પ્રશ્ન ઊભો થાય છે. તો મારે સરકારશ્રીને એવી રજૂઆત છે કે એના લોકલ નેતાઓનો પણ રજૂઆત છે કે તમે જ્યારે ખેડૂતોને એક આ રીતનું મકાઈ લેવાની વાત કરી અને ઉદ્ઘાટન કરીને પછી આપણે બધા જે ખેડૂતોની સહાય માટે કરવાનું હોય એ કામ ના કરીને આજે 20-25 દિવસથી માત્ર 45 જ ખેડૂતોની મકાઈ લેવાઈ હોય, તો એ એક શોભનીય વાત નથી. કારણ કે માથે વરસ આવ્યું છે, ચોમાસાનો સમય છે, કોઈ પણ ટાઈમે વરસાદ પડી શકે છે અને દરેક ખેડૂતોની મકાઈ લગભગ કોઈના ઘરમાં હોય, ખેતરમાં હોય, કોઈ પાસે ગોડાઉન હોય, મોટું ઘર ના હોય, તો આવા નિકટ પરિસ્થિતિમાં ખેડૂતો કરે તો શું કરે? તો ઘણા બધા ખેડૂતોની છેલ્લા 5-10 દિવસથી રજૂઆત હતી. તો આજે અમે મુલાકાત લઈને અહીંયા આગળ પૂછપરછ કરી ત્યારે એમને જે જવાબ આપ્યો કે આ રીતનો છે, તો અમે આવનાર દિવસોમાં 1-2 દિવસમાં અહીંનું જો બારદાન નહીં આવે તો ચોક્કસપણે ખેડૂતો સાથે અમે એક આવેદનપત્ર પણ આપીશું, કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરીશું અને વહેલી તકે આ બને એટલે ચોમાસા પહેલા આ મકાઈ તમામ ખેડૂતોની ખરીદાય ટેકાના ભાવે, એવી રજૂઆત અમે અહીંયા પુરવઠા અધિકારીને કરવા આવ્યા છે અને એ આજરોજ મળીને અમને એક આશ્વાસન આપ્યું છે.